અમદાવાદમાં ટીઆરબી જવાને વાસણા પીએસઆઈને આપી મારી નાખવાની ધમકી। વિશાલા બીચ ચોકીમાં કામ કરતા ટીઆરબી જવાન સામે ફરિયાદ નોંધાઈ છે। અગાઉ 2 ઓગસ્ટ 2023ના રોજ ગેરવર્તન બદલ કરાયો હતો ફરજમાંથી દૂર, ત્યારે 18 ડિસેમ્બર 2023ના રોજ ફરીથી ફરજમાં રાખવામાં આવ્યો હતો। જાવેદ ખાન હુસૈન ખાન છેલ્લા 8 મહિનાથી વિશાલા બીચમાં ફરજ બજાવતો હતો। છેલ્લે અત્યારે જે ફરજ હતી એમની વિશાલા 4 રસ્તા ત્યાં હતી, ત્યાં એ નોકરી ઉપર આવેલા નહીં, એટલે પીએસઆઈ જે પંડ્યા સાહેબ છે એમને અને યુનિફોર્મ પહેર્યા વગર આવેલા, એટલે એમને ગેરહાજર મૂકી અને પીઆઈ સાહેબને રિપોર્ટ કરેલો। એટલે આને ખબર પડતા એ આવેલો ને એણે આવીને સીધું પીએસઆઈ સાથે તોછડાઈમાં વાત કરી અને ધમકી આપેલી કે તમે હું જોઉં છું, હું અહીં જ રહું છું, કેવી રીતે નોકરી કરો છો, હું આંતરડો બહાર કાઢી નાખીશ, તમને નોકરી નહીં કરવા દઉં। આવી ધમકીઓ આપી અને મગજમારી કરતા બીજા જે પોલીસ કર્મચારીઓ હાજર હતા એ વચ્ચે પડેલા ને પછી એમને સમજાવીને દૂર કરેલા। ત્યાર પછી પીએસઆઈ પંડ્યા છે એમને આ બાબતે નોંધ કરાવેલી સ્ટેશન ડાયરીમાં અને પોઈન્ટશ્રી અને સિનિયર અધિકારીઓને વાત કરેલી। ત્યાર પછી વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે। હાલમાં ગુનો દાખલ કર્યા પછી પીએસઆઈ ગોહિલ છે એ આ ગુનાની તપાસ કરી રહ્યા છે।